નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહુવાની હોસ્પિટલમાં બનેલી ઘટના। ગામડાની એ શાંત રાત હતી। આકાશમાં તારાઓ ઝગમગતા હતા અને પવનમાં એક અજાણી શાંતિ વહેતી હતી। પરંતુ આ શાંતિ વચ્ચે એક નાનકડું કાચું ઘર એવું હતું જ્યાં અંદર તોફાન મચ્યું હતું। એ ઘર હતું એક વૃદ્ધ માળીનું। ગામના લોકો એને માળી કહીને બોલાવતા। પોતાનું નામ હવે કોઈને યાદ પણ નહોતું, કારણ કે જીવનભર તેણે પોતાને માટે નહીં પણ બીજાઓ માટે જીવ્યું હતું। ગરીબી એટલી કે દિવસમાં એક વખત જમવાનું પણ મળતું હોય તો તે ભગવાનનો આશીર્વાદ માનતી। કપડાં જૂના, ઘર કાચું અને શરીર પણ હવે વયના ભારથી નબળું પડી ગયું હતું, છતાં આંખોમાં એક અજોડી શાંતિ અને હૃદયમાં સંતોષ ભરેલો હતો। એ રાત્રે અચાનક માળીની તબિયત બગડી ગઈ। પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો। ગેસ સડવાના કારણે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગી। ઘરમાં સાથે રહેતા લોકો ગભરાઈ ગયા। ગામમાં ડોક્ટર નહોતો અને રાતનો સમય, કોઈ વાહન મળતું પણ મુશ્કેલ, પરંતુ માનવતા હજુ મરી નહોતી। પાડોશીઓ દોડી આવ્યા, કોઈએ લાઈટ પકડી, કોઈએ પાણી આપ્યું અને કોઈએ તરત જ વાહન ગોઠવવાની દોડધામ શરૂ કરી। જલ્દી કરો, માળીને શ્વાસ નથી લેવાતો, કોઈએ ગભરાઈને કહ્યું। આખરે એક જૂનો ટેમ્પો ગોઠવાયો। માળીને ધીમે ધીમે ચડાવીને હોસ્પિટલ તરફ લઈ જવાય। રસ્તા પર ખાડા હતા, ટેમ્પો ધ્રુજતો હતો અને દરેક ઝટકામાં માળી દુખાવાથી કરોડ અવાજ કાઢતી। સાથે આવેલા લોકોના દિલ ધ્રુજી ઉઠતા। કોઈ ભગવાનને યાદ કરતો, કોઈ આંખોમાં આંસુ લઈને બેઠો। મહુવા શહેરના એક નાનકડા દવાખાને પહોંચતા જ તાત્કાલિક માળીને અંદર લઈ જવામાં આવી। ડોક્ટર સાહેબ રાતના હોવા છતાં હાજર હતા। તેમણે એક નજરમાં જ પરિસ્થિતિ સમજી લીધી। તરત જ એક ચેકઅપ શરૂ કર્યું। દવાઓ, ઇન્જેક્શન અને સારવાર ચાલુ થઈ ગઈ। ચિંતા ન કરો, થોડું મોડું થયું છે પણ હાલ સંભાળી લઈશું, ડોક્ટરે શાંતિથી કહ્યું। થોડા સમય પછી માળીને થોડી રાહત અનુભવાઈ। શ્વાસ સ્થિર થયો, દુખાવો ધીમો પડ્યો, સાથે આવેલા લોકોના ચહેરા પર થોડો સંતોષ દેખાયો। પરંતુ હવે આગળ એક મોટો પ્રશ્ન ઉભો થયો। ડોક્ટરે લખેલી દવાઓ માટે મેડિકલમાં 1500 રૂપિયાનું બિલ બન્યું। માળીને સાથે આવેલા લોકો એકબીજાને જોવા લાગ્યા। કોઈના ખિસ્સામાં એટલા પૈસા નહોતા। ગામના લોકો પોતે જ ગરીબ અને આકસ્મિક પરિસ્થિતિ, બધાના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ। મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે મેડિકલ વાળો થોડો ગુસ્સે થઈ ગયો। પૈસા વગર કેમ આવ્યા છો દવાખાને? અહીં દવા મફતમાં મળતી નથી, તેણે કઠોર અવાજમાં કહ્યું। એ શબ્દ સાંભળીને માળીની સાથે આવેલા લોકોના દિલ તૂટી ગયા। તેઓ વિનંતી કરવા લાગ્યા, ભાઈ હાલ દવા આપી દો, પૈસા અમે પછી સમજીને આપી દઈશું। પરંતુ મેડિકલ વાળો માની રહ્યો નહોતો। તેની નજરમાં આ માત્ર વ્યવહાર હતો, લાગણી કે પરિસ્થિતિને કોઈ અર્થ નહોતો। આ બધું સાંભળીને એક વ્યક્તિ દોડીને ડોક્ટર પાસે ગયો। સાહેબ, અમારી પાસે પૈસા નથી, માળી બહુ ગરીબ છે, શું કરવું હવે? તેની આંખોમાં આંસુ આવી ગયા। ડોક્ટર થોડા ક્ષણ માટે શાંત રહ્યા। તેમના ચહેરા પર ગંભીરતા આવી ગઈ। તેઓ જાણતા હતા કે આ માત્ર એક દર્દીનો પ્રશ્ન નહોતો, આ માનવતા અને વ્યવહાર વચ્ચેનો નિર્ણય હતો। થોડી પળો પછી ડોક્ટર ઊભા થયા, મેડિકલ સ્ટોર તરફ ચાલ્યા અને ત્યાં જઈને જે કહ્યું તે સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ। આ માળીના પૈસા હું ભરીશ, તમે દવા આપો। મેડિકલ વાળો પણ થોડી ક્ષણ માટે નિશબ્દ થઈ ગયો। આસપાસ ઉભેલા લોકો એકબીજાને જોતા રહ્યા। આ દ્રશ્ય એવું હતું કે જ્યાં પૈસા કરતા માણસાઈ મોટી બની ગઈ હતી। ડોક્ટરના મોઢેથી નીકળેલા એ શબ્દ, આ માળીના પૈસા હું ભરીશ, તમે દવા આપો, માત્ર એક વાક્ય નહોતું પણ એ ક્ષણે માનવતાનો જીવંત દાખલો બની ગયું હતું। મેડિકલ સ્ટોરમાં ઉભેલા દરેક માણસ
માણસના ચહેરા પર અચંબો છવાઈ ગયો. થોડા પળ પહેલા જ્યાં કઠોરતા અને વ્યવહારની ગંધ હતી, ત્યાં હવે શાંતિ અને લાગણીનો સમરસ અનુભવાઈ રહ્યો હતો. મેડિકલ વાળો પણ થોડો નરમ પડી ગયો. તેણે શાંતિથી દવાઓ તૈયાર કરી અને માડીને આપીને કહ્યું, લઈ જાઓ અને ધ્યાન રાખજો. એ અવાજમાં પહેલાની જેમ કડવાશ નહોતી, પણ એક બદલાવ હતો. કદાચ ડોક્ટરની ઈમાનદારી અને માનવતાએ તેને અંદરથી અચમચાવી દીધો હતો. માડીની સાથે આવેલા લોકોના આંખોમાં આંસુ આવી ગયા. તેઓએ ડોક્ટરને હાથ જોડીને આભાર માન્યો, પરંતુ ડોક્ટરે ખૂબ જ સરળતાથી કહ્યું, આભાર મને નહીં, ભગવાનને કહો. હું તો ફક્ત મારું ફરજ કરી રહ્યો છું. આ શબ્દોમાં કોઈ દેખાવ નહોતો, કોઈ અભિમાન નહોતું, માત્ર નિસ્વાર્થ સેવા કરવાની ભાવના હતી. માડી હવે થોડું સારું અનુભવતી હતી. તે ધીમે ધીમે બેસી શકતી હતી. તેના આંખોમાં આંસુ આવી ગયા. કદાચ દુખાવાના નહીં, પણ એ લાગણીના કે દુનિયામાં હજી પણ એવા લોકો છે જે પૈસા કરતા માણસાઈને મહત્વ આપે છે. તેણે ધીમે અવાજમાં કહ્યું, બેટા, ભગવાન તને સુખ આપે. તું મારા માટે દેવદૂત બની આવ્યો. એ શબ્દ સાંભળીને ડોક્ટર પણ થોડા ભાવુક થઈ ગયા, પરંતુ તેમને ફરીથી પોતાની લાગણીને કાબુમાં રાખીને માડીને આરામ કરવાની સલાહ આપી. થોડા સમય પછી માડીને રજા આપવામાં આવી. બહાર નીકળતી વખતે ગામના લોકો વચ્ચે એક અલગ જ ચર્ચા શરૂ થઈ. આવો ડોક્ટર આજકાલ ક્યાં મળે? ખરેખર મહુવાના ગૌરવ છે. માનવતા હજી જીવિત છે. એવા ઘણા અવાજો ઉઠવા લાગ્યા. એ રાત્રે જે બન્યું તે માત્ર એક ઘટના નહોતી, પણ એક સંદેશ હતો કે માણસો હજી મરી નથી. આ ઘટનાના ધીમે ધીમે આખા ગામમાં ફેલાઈ ગઈ. બીજા દિવસે ચાની કીટલી પર ખેતરમાં કામ કરતા લોકો વચ્ચે અને ગલી ગલીમાં આ ડોક્ટરની ચર્ચા થવા લાગી. લોકો કહેવા લાગ્યા કે આવો માણસનો ભગવાનનો રૂપ છે. કોઈએ કહ્યું, પૈસા કમાવા માટે ડોક્ટર બનવું સહેલું છે, પરંતુ લોકોના દિલ જીતવા માટે માણસ બનવું પડે. અને એ ડોક્ટરે એ સાબિત કરી દીધું હતું. થોડા દિવસો પછી માડી ફરીથી હોસ્પિટલ આવી. આ વખતે તે બીમાર નહોતી, પણ ડોક્ટરને મળવા આવી હતી. તેના હાથમાં એક નાનું થેલું હતું. તેમાં કંઈ ખાસ નહોતું, થોડા સિંગ દાણા અને ગુડ. તેણે ડોક્ટરને આપતા કહ્યું, મારા પાસે તમને આપવા માટે કંઈ નથી. આ મારી તરફથી નાનકડી ભેટ છે. એ ભેટ કદાચ કિંમતમાં નાની હતી, પરંતુ લાગણીમાં ખૂબ મોટી હતી. ડોક્ટરે સ્મિત સાથે તે સ્વીકારી અને કહ્યું, માડી, આ મારી માટે સૌથી મોટું ઇનામ છે. આ ઘટનાએ માત્ર એક દર્દીને નહીં, પરંતુ આખા સમાજને કંઈ શીખવાડ્યું કે માણસાઈ અને ઈમાનદારી એ એવી મૂલ્ય છે જે પૈસા કરતા ઘણા મોટા છે. મહુવા જેવી નાની જગ્યા પર પણ એવા ડોક્ટર છે જે પોતાના ફાયદા કરતા બીજાના જીવનને મહત્વ આપે છે, અને એ સાચી માનવતા છે. આજના સમયમાં જ્યારે ઘણા લોકો પૈસા પાછળ દોડે છે, ત્યારે આવા લોકો આપણને યાદ અપાવે છે કે સાચી ખુશી બીજાને મદદ કરવામાં છે. એ ડોક્ટરનું નામ કદાચ દરેકને યાદ ન રહે, પરંતુ તેની કરેલી સેવા લોકોના દિલમાં હંમેશા જીવિત રહે. અને દરેક વખતે જ્યારે કોઈ ગરીબ માણસ હોસ્પિટલમાં દરવાજા પર ઊભો રહેશે, ત્યારે આ કથા તેને આશા આપશે કે ક્યારે કોઈ એવું પણ છે જે તેને નિરાશ નહીં કરે. આ રીતે એક સામાન્ય રાતે બનેલી આ ઘટના અસામાન્ય બની ગઈ, કારણ કે ત્યાં માત્ર સારવાર નહોતી થઈ, ત્યાં માણસાઈ જીવિત થઈ હતી. અને એ જ છે સાચું ગૌરવ કાંઠા વિસ્તારનું, મહુવાનું અને આપણા સમાજનું. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે. મહુવામાં જ ઘટના બનેલી છે. આવા જ મિત્રો જીવન ઉપયોગી નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા છો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.